भवभीति भेदनम् सुखसम्पत् करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मीनारायण देवनी। श्री रेवती बड़देवजी महाराजनी। વહાલા ભક્તજનો, આપણે સુંદર મજાના સ્ત્રી ભક્તોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. આજે એક સરસ મજાનું સ્ત્રી ચરિત્ર આવે છે. પ્રભુ પ્રેમના પ્યાસી છે, પૈસાના નહીં. ભગવાન ગરીબ નિવાજ છે. ઘોર કડિકારમાં કરુણામય પરમાત્મા ધર્મ ભક્તિને ઘેર પ્રગટ થયા. અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. અનેકના અંતઃકરણમાં રહેલા અજ્ઞાન રૂપ અંધારાનો નાશ કરી બ્રહ્મદશાના દાન કર્યા. અનેકને ભગવાન જેટલા જ પ્રતાપ અને ઐશ્વર્યવાળા બનાવ્યા. અનેક ઉર્ધ્વ રેતસ બ્રહ્મચારીઓ બનાવ્યા. અનેક દીન દુઃખી દરિદ્ર મનુષ્યોને સહજ આનંદ સુખિયા કર્યા. ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ અતિ કરુણામય હતો. જીવોના અલ્પ દુઃખને તે જોઈ શકતા નહોતા. દીન દુઃખી ભક્તને દેખતા તેઓ તેના દારિદ્ર્યને દૂર કરવા અતિ ઉતાવળા થઈ જતા. એમની કરુણામય દ્રષ્ટિ પડતા દુઃખી આત્માઓ અંતરના વૈભવથી છલકાઈ ઉઠતા અને ભવો ભવની ભૂખ ભાંગી જતી. તો ચાલો આપણે પણ આવા શ્રી હરિના કરુણામૃતથી સભર એવા એક ચરિત્રનો આસ્વાદ માણીએ. કચ્છ પ્રદેશની વાત છે. કચ્છ દેશ એટલે પુણ્ય ભૂમિ. ભારત માતાએ પોતાની કાંખમાં તેડેલો કોડીલો કુંવર જ જોઈ લ્યો. ઇતિહાસકારોએ શુરવીર અને શ્રદ્ધાવાન સપૂતોને જન્મ દેનારી કચ્છ દેશની ધીંગી ધરતીના ભારોભાર વખાણ કર્યા છે. શાસ્ત્રો અને પુરાણોએ આ ધરાને પવિત્ર માની છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિની કચ્છની આ પવિત્ર ધરા પર પુનિત પધરામણી થઈ છે. શ્રી હરિની ચરણ રજથી આ ધરતી વિશેષ પાવન બની રહી છે. કચ્છના નિષ્કપટ ભોળા અને ભક્તિથી ભરપૂર એવા ભક્તો શ્રી હરિના દર્શન પૂજનથી કૃતાર્થ થઈ રહ્યા છે. ફરતા ફરતા શ્રી હરિ કંથકોટ ગામ પધાર્યા છે. કંથકોટના કચરા ભગતો ભગવાન શ્રી હરિના અનન્ય ભક્ત ગણાય.
એમના પત્ની તો એથી પણ સવાયા. એ બંને અતિ પવિત્ર જીવન ગાળી શ્રીહરિનું અખંડ ભજન કરી રહ્યા છે. કચરા ભગતની સ્થિતિ સુદામા જેવી છે. ભગત વ્યવહારે દુર્બળ છે. ઘરમાં ગરીબાઈ આંટો લઈ ગઈ છે. એક ટંક ખાવાના સાંસા પડે છે. પણ આશ્ચર્ય તો એ છે કે એમને અંતરમાં કદી ગરીબાઈ ડંખતી નથી. ઈશ્વરની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ એમ માનનારા પતિ પત્ની મોજથી મહારાજનું ભજન કરી રહ્યા છે. એમના અંતરમાં મહારાજ મેળાનો આનંદ છે. તે આનંદના ખજાના પાસે બ્રહ્માદિક દેવોનો વૈભવ પણ ઝાંખો પડી જાય છે. ખરેખર જેના જીવનમાં ભગવાનની કૃપા ઉતરે છે એ નિર્ધન હોવા છતાં ધન્ય બની જાય છે. આ દંપતીનું જીવન આવું જ ધન્ય બની ગયું. ભગવાન શ્રી હરિ કંથકોટમાં આ ગરીબ ભગતની ઝૂંપડીએ પાવન કરવા વધાર્યા છે. ભગવાનની દ્રષ્ટિએ તો કોણ રાજા અને કોણ રંક. પ્રભુ પ્રેમના પ્યાસી છે, પૈસાના નહીં. ભાવના ભૂખ્યા છે, ભોજનના નહીં. મહારાજની પધરામણીથી બંનેના આનંદનો પાર નથી. આંખમાં આંસુડાની ધારાઓ ચાલી રહી છે. કચરા ભગતના ઘરે ભગવાન પધાર્યા. જાણે નેત્રના જળથી પ્રભુને અભિષેક કરી રહ્યા છે. પ્રેમમાં ઘેલા બનેલા આ ભક્તોએ ભાવથી ભગવાનની સ્તુતિ કરી. ભગતે ભાંગેલ તૂટેલ ખાટલા ઉપર પ્રભુને પધરાવ્યા અને માંડ્યા દંડવત પ્રણામ કરવા. પ્રણામ કરવા સિવાય ભગતની પાસે ભગવાનને ભેટ આપવા જેવું બીજું કાંઈ હતું જ નહીં. ભગતના પ્રણામની પાછળ તો જે કાંઈ પોતાનું તન મન આત્મા હતા એમાં સર્વસ્વ સમર્પણનો ભાવ છુપાયેલો હતો. અંતર્યામી એના ભાવને પારખી લીધો. ભગવાન આ ગરીબ ભગત બેલડીનો પ્રેમ જોઈને રાજી રાજી થઈ ગયા. આ દંપતી માટે મૂંઝવણ તો હવે શરૂ થઈ. ભવ બ્રહ્માદિકને જેના દર્શન દુર્લભ છે એવા મહારાજ પધાર્યા. થાળ કરવો છે પણ ઘરમાં કાંઈ છે નહીં. લુખો સૂકો રોટલો થોડો ભગવાનને પીરસાય છે. શું કરવું? મહારાજ આપ બિરાજો, હું હમણાં આવું છું. ભગત ઘરમાં આવ્યા. પત્નીને વાત કરી, જોઈજે મહારાજ માટે થાળ બરોબર થવો જોઈએ. પણ શેનો કરવો? તમે તો ઘરની પરિસ્થિતિ જાણો છો. ઘરમાં કાંઈ નથી. ગામમાંથી કાંઈક સીધું સામાન તો લઈ આવો. ભગત ગામમાં સીધું લેવા ગયા પણ આ નરસિંહ મહેતા જેવા ગરીબ ભગતને ઉદ્ધાર કોણ આપે? મૂંઝાયેલા ભગત ખાલી હાથે પાછા આવ્યા. ઘરના પતિવ્રતા બાઈ માણસે પોતાના ધણીની મૂંઝવણ તુરત પારખી લીધી. સતીને કશુંક યાદ આવ્યું. પરણીને સાસરે આવ્યા તે દિવસે મા બાપે એક કિંમતી ઓઢણું આપેલું તુરત પટારામાંથી બહાર કાઢ્યું. લ્યો આ લઈ જાઓ, વેપારીને ત્યાં મૂકી આવો અને જે પૈસા મળે ને એમાંથી સીધું સામાન લેતા આવો. સતીનો ભક્તિભાવ જોઈ ભગતની આંખમાં આંસુ આવી ગયા. સતીના સૌભાગ્ય શણગારને લઈને ભગત ગામમાં ગયા. ઓઢણું ગીરવે મૂકી સીધું લાવ્યા. ભગતે મહારાજને વિનંતી કરી, મહારાજ હવે થાળની તૈયારી કરાવીશું. મહારાજે મુકુંદ બ્રહ્મચારીને ઈશારો કર્યો. બ્રહ્મચારી, ઓ બ્રહ્મચારી જાઓ. ભગત રાજી થાય એમ કરો અને આપણને 4 જણને થાય એટલી રસોઈ તૈયાર કરો. ભગતે આગ્રહ કરીને સારામાં સારી રસોઈ તૈયાર કરી પ્રભુને પ્રેમથી જમાડ્યા. સતીનું સમર્પણ અને કચરા ભગતનો ભક્તિભાવ જોઈને અંતર્યામી મહારાજ અતિ રાજી રાજી થઈ ગયા.
ભક્તોના ભાવ પૂરા કરી રહેલા ભગવાન શ્રી હરિ કંઠકોડ પધાર્યા. 3 વર્ષ બાદ ફરી કચરા ભગતને ઘેર પધરામણી થઈ. મહારાજે મનોમન આ ભગતની ગરીબાઈ દૂર કરવા સંકલ્પ કર્યો. દરબાર સંગ્રામજી અને એમના દીકરી રામબાઈને ખબર પડી કે મહારાજ પધાર્યા છે, કચરા ભગતને ઘેર ઉતર્યા છે. એટલે રામબાઈએ બાપુને વિનંતી કરી, બાપુ મહારાજને દરબારગઢમાં પધરાવો, અમારે દર્શન કરવા છે. રામબાઈ ઓલા સિંધ દેશમાંથી પાછા આવ્યા હતા ને, એના પિતાનું નામ સંગ્રામજી હતું. એટલે એની દીકરી એના બાપુજીને કીધું કે કચરા ભગતને ઘરે ભગવાન પધાર્યા છે, તો આપણા ઘરે ભગવાનને લઈ આવો, કે જેને કારણે અમને ભગવાનના દર્શન થાય. કારણ કે દરબાર હોય એટલે ઓજલમાં રહેતા હોય, બહાર ન જઈ શકે. મહારાજ આવ્યાની વાત સાંભળી ગામધણી દરબાર હરખ ઘેલા થઈ. પોતાની મોટાઈનું માન મેલી ગરીબ એવા કચરા ભગતને ઘરે આવ્યા. ગામધણી હતા દરબાર, તો એ ગરીબ એવા કચરા ભગતને ઘરે આવ્યા. અનંત કોટી બ્રહ્માના ધણીને મળવા આવવામાં એકાદ ગામનો ધણી માન કેમ રાખી શકે? સંગ્રામજી દરબારે મહારાજને દરબારગઢમાં પધારવા વિનંતી કરી. દરબારની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી હરિ દરબારગઢમાં પધાર્યા. મુકુંદ બ્રહ્મચારી અને કચરા ભગતને ભેગા લીધા. દરબારની હવેલીમાં કચેરીના વિશાળ ખંડમાં શ્રી હરિ બિરાજમાન થયા. સંગ્રામજી દરબાર, બ્રહ્મચારી, કચરા ભગત વગેરે સામા બેઠા. સામેના ઓરડામાં રામબાઈ વગેરે સ્ત્રી ભક્તો બેઠા. ભગવાનના દર્શન કરતા રામબાઈને તૃપ્તિ થતી નથી. દર્શન કરતા જાય છે, મૂર્તિને અંતરમાં ઉતારતા જાય છે અને વચનામૃતનું હોંશે હોંશે પાન પણ કરતા જાય છે. તેવામાં મકોડાની એક હાયર નીકળી. મહારાજ કે દરબાર, આ મકોડાની હાયર જુઓ છો ને? દરબાર કે હા મહારાજ. મહારાજ કે દરબાર બતાવો જોઈએ, આમાં રાજા કોણ ને દીવાન કોણ? મકોડા બધા હરખા જ હોય, એમાં ખબર કઈ રીતે પડે કે આમાં રાજા કોણ દીવાન કોણ? દરબારે હાથ જોડ્યા, મહારાજ એમાં તો અમને કાંઈ ખબર ન પડે. મહારાજ કે દરબાર, અમારી મોટાઈ આગળ જીવથી લઈને અક્ષર પર્યંત બધા મકોડા જેવા જ છે. અનંત દેવો અને અક્ષરાદિક મુક્તો અમારી આજ્ઞાઓ અને ઉપાસનાને બળે કરીને મોટાઈ પામ્યા છે. મહારાજના મુખારવંદમાંથી નીકળતા અલૌકિક પ્રતાપનું પામ કરતા ભક્તો તો ભાવ વિભોર બની ગયા. પોતાને કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે એનું ભાન થતા દરેકના હૃદય સહજાનંદી કેપથી છલકવા લાગ્યા, જાણે હમણાં ગાંડા ઘેલા થઈ જશે. રામબાઈએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમારી તમારી પૂજા કરવી છે, રાજી થઈને આજ્ઞા આપો. ભાવ ભરી વિનંતીને પ્રભુ કેમ ઠુકરાવી શકે? પણ પ્રભુ મનોમન કંઈક વિચારીને બોલ્યા, દરબાર પૂજા કરવી હોય તો એક શરત, તમે અમારી જે પદાર્થોથી પૂજા કરો એ બધું અમે બીજા ગમે એને આપી દઈએ, તો તમારે કોચવાવું નહીં અને એની પાસેથી ક્યારે પાછું લઈ લેવું નહીં. રામબાઈ બોલી ઉઠ્યા, મહારાજ એમાં શું? અમે તો તમને રાજી કરવા પૂજા કરીએ છીએ, પછી તમારે એનો જેમ ઉપયોગ કરવો હોય એમ કરજો. આટલું બોલતાકને રામબાઈએ ઘરેણાનો ડાબલો, પોશાકની પોટલી બાપુની પાસે મોકલાવી દીધી. સંગ્રામજી બાપુએ ઊભા થઈ પ્રેમથી ઉભરાતા હૈયે મહારાજને જરિયાની વસ્ત્રો, સોનાના હાર પહેરાવ્યા, હાથમાં સોનાના કડા ધારણ કરાવ્યા, સોનાના બાજુબંધ, વેડ, વીંટી, તોડા, સાંકડા પહેરાવ્યા, કેડ ઉપર સોનાનો કંદોરો અને કાનમાં કુંડળ ધારણ કરાવી
સાકરનો થાળ ધર્યો, આરતી ઉતારી, મહારાજના ચરણ મસ્તકે અને છાતીએ પધરાવ્યા. ભક્તજનોનો ભાવ જોઈને શ્રી હરિ અત્યંત રાજી થયા. પૂજા પૂરી થઈ એટલે કરુણામય દ્રષ્ટિ ચારે તરફ ફેરવતા શ્રી હરિ ઊભા થયા અને કચરા ભગત પાસે જઈને બધા જ ઘરેણાનો ઢગલો મહારાજે ભગતના ખોળામાં કરી દીધો. લ્યો ભગત, આ ઘરેણાઓ તમને ભેટ. હા હા મહારાજ દયાળુ, આ શું કરો છો? મારાથી તો આ કેમ લેવાય? ભગત બોલી ઉઠ્યા. મહારાજ કે ના પાડો તો અમારા સમ છે ભગત, અમારી આજ્ઞા છે, આ લઈ લ્યો. અને 4 વર્ષ પહેલા સતીનો સાડલો ગીરવે મૂક્યો છે ને, તે છોડાવી લાવો. અમારો ભગત દીન દરિદ્રી રહે તો લોકો અમને મેણા મારે. કરુણા સિંધુના કરુણામય શબ્દો ચારે દિશામાં ગુંજી ઉઠ્યા. મૂંઝાઈને દ્વિધામાં પડેલા ભગતો મહારાજ સામે તાકી રહ્યા. ગામના લોકો તો આ સાંભળીને આભાજ બની ગયા. ધન્ય છે મહારાજની ઉત્તમ પૂજા કરનાર દરબારને અને રામબાઈને. ધન્ય છે મહારાજને કે જેને પોતાના સુદામાને સાહુકાર બનાવી દીધા. ધન્ય છે જેને મહારાજને જમાડવા પોતાનું સર્વસ્વ શ્રીહરિને ચરણે ધરી દીધું. એવા કચરા ભગતને આ રીતે સ્વામિનારાયણ ભગવાને કચરા ભગતનું જે દારિદ્ર્ય હતું, મહારાજ કહે છે કે એ અમારે માતે સતીએ સાડલો ગીરવે મૂક્યો છે ને, એને છોડાવી લાવો. આ રીતે ભગવાને પોતાના ભક્તને બધા જ ઘરેણા જે દરબારે પૂજા કરી હતી ને એ આપી દીધા અને ભગતને સુખી સુખી બનાવી દીધા. આ રીતે સ્વામિનારાયણ ભગવાન ગરીબ નિવાજ છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાન પ્રેમીને વશ છે. હવે એક સુંદર મજાનું સ્ત્રી ભક્તનું ચરિત્ર આવે છે. વાલા ભક્તજનો, ભાલ દેશના પશ્ચિમ સીમાડા ઉપર ભોળિયા દાદા ભીમનાથનું મંદિર છે. કહેવાય છે કે 5000 વર્ષ પહેલા પાંડવોએ અહીં નિવાસ કર્યો છે. ભીમનાથ મહાદેવ ભાલ દેશમાં. મહાબલી ભીમસેનની ટેક જાળવવા ભગવાન ભોળાનાથે પોતાના જ્યોતિર્મય સ્વરૂપના દિવ્ય દર્શન આપેલા. એટલા માટે અહીં પધરાવેલા મહાદેવજીનું નામ પાડવામાં આવેલું છે ભીમનાથ. આ ભીમનાથથી દક્ષિણમાં પોલારપુર નામે એક સોહામણું ગામ છે. પોલારપુર ગામ. અત્યારે આ ગામની નજીકમાં જ ધંધુકાથી બોટાદ તરફ જતી રેલવે લાઇન પસાર થાય છે. આજથી આશરે 250 વર્ષ પહેલા એક દુબળા પાતળા તપસ્વી બ્રહ્મચારી 7 વર્ષની તપ અને તીર્થાટન કરતા કરતા ભાલ પ્રદેશમાં પધાર્યા. ભોળાનાથ ભીમનાથના મંદિરમાં થોડો સમય રોકાઈ અને તીર્થને પાવન કર્યું. ત્યારબાદ એને દક્ષિણ દિશાની વાટ પકડી અને પોલારપુર નીલકંઠ મહાપ્રભુજી પધાર્યા. ગામમાં એક પવિત્ર બ્રાહ્મણનું ઘર હતું. ઘરના આગળના ભાગમાં રૂડું રૂપાળું આભલા જેવું આંગણું છે. એક બાજુ તુલસીનો ક્યારો અને થોડા ફૂલ ઝાડ શોભે છે. અને આંગણાની એક કોરે ઢાળિયાણમાં હાથડી જેવી ભગર ભેંસ બાંધી છે. આંગણાની ખડકીના આગળના ભાગમાં નાનો એવો ઓટલો છે. અને આ ઓટલા ઉપર અનંત કોટી બ્રહ્માંડનો આધાર વર્ણિના વેશમાં આવીને બેસી ગયા. તપથી કૃત શૈલી કાયા છે. લીલીછમ નાડીઓ દેખાય છે. તેજસ્વી મુખારવિંદ છે. મસ્તક ઉપર પિંગલ વર્ણના કેસની જટા શોભે છે. ગળામાં શાલિગ્રામનો બટવો છે. પદ્માસન વાળી ધ્યાન મુદ્રાએ બેઠા છે ભગવાન.
16-17 વર્ષની ઉંમરના બાલ બ્રહ્મચારીમાં કોણ જાણે કઈ જાતનું આકર્ષણ છે કે રસ્તેથી પસાર થતા તમામ માનવીઓના મન એમાં ખેંચાઈ રહ્યા છે. જોત જોતામાં તો લોકોનું સારું એવું ટોળું ભેગું થઈ ગયું. બ્રહ્મચારી મહારાજ કાંઈ બોલતા નથી. લોકો અનેક જાતના તર્કો વિતર્કો કરે. કેવા રૂપાળા છે, કોણ હશે, ક્યાંથી આવતા હશે, આટલી નાની ઉંમરે બાવા કેમ થઈ ગયા હશે, વગેરે વગેરે. બહારનો અવાજ સાંભળી ઘરની માલિક બાઈએ ખડકી બહાર ડોકું કાઢ્યું. ત્યાં તો પોતાના ઓટલા ઉપર બેઠેલા બ્રહ્મચારીને જોયા. બાઈની ચિત્તવૃત્તિઓ પણ આ બાલા જોગીમાં ખેંચાવી લાગી. પણ લોકોની ભીડની એને ચીડ ચડી એટલે મને કમને બ્રહ્મચારી મહારાજને એને કહ્યું, મહારાજ અહીં કેમ બેઠા છો? ચોરે જાઓ, ચોરે. આ તો અમારો ઓટલો છે. મારી ડોઈસી વહમી નીકળી. મહારાજ ઓટે બેઠા હતા તે ઓલી ડોઈસી ખીજાણી પોલારપુર ગામમાં. હે બ્રહ્મચારી, અહીંયા કેમ બેઠા છો? ગામનો ચોરો છે ત્યાં જાઓ. બાલ બ્રહ્મચારીની તેજસ્વી આંખ બાઈ તરફ વળી. 4 આંખો ભેગી થઈ. ત્યાં તો બાઈના અંતરમાં થયું, અરે આવા બ્રહ્મચારી મહારાજને ચોરે જવાનું ક્યાં કીધું? અહીં બેસે તો સારું. ત્યાં તો બ્રહ્મચારી મહારાજ બોલી ઉઠ્યા, માં અમને ચોરે નહીં ફાવે. ત્યાં સાંજે બાઈઓ ભાઈઓ ભેળા થાય અને કલબલાટ કરી મૂકે, એટલે અમને આ ઓટલે બેસવા દે. મોહક મુખવાળા બ્રહ્મચારી મહારાજના મીઠા મધુર વચનો સાંભળતા બાઈ બોલી ઉઠી, ભલે બેસો. એટલું બોલી એ ઘરના કામકાજે અંદર ગઈ. સૂર્યનારાયણ અસ્તાચળમાં ડૂબી જવા અધેરા બન્યા છે. એને પોતાના રથના ઘોડાઓને આથમણી બાજુ વાળી લીધા છે. અસ્તાચળ હજુ થોડો દૂર છે. સીમમાંથી ચરીને પાછી ફરતી ગાયો પોતાના વાલ સોયા વાછરૂને મળવા માટે ઉતાવળી થઈ ઊભે હંબા હંબા કરતી દોડી આવે છે. પાછળ ધૂળની ડમરી ઉડતી આવે છે. બજારને ઓટલે બેઠેલા બ્રહ્મચારીને ધ્યાનમાં વિક્ષેપ પડ્યો. વારંવાર ઓલા ઢોરા હાંજે નીકળે ને તે ભગવાન તો ધ્યાનમાં બેઠા, પણ વારંવાર ઢોરા નીકળે એટલે રજ ઉડે, એટલે વિક્ષેપ પડ્યો. ઊભા થયા. એની ખૂણે ફૂલના છોડ પાસે મૃગચર્મ પાથરી નાસિકાના અગ્રભાગ ઉપર વૃત્તિ રાખીને બેસી ગયા. પુરુષોત્તમ નારાયણનું સાનિધ્ય પામી છોડવા ઉપરની ફૂલની કળીઓ આનંદથી ઝૂમવા માંડી. ઘરનું કામકાજ કરતી બાઈને તો બ્રહ્મચારીનું રૂડું રૂપાળું મુખડું જ યાદ આવ્યા કરે. થોડી વાર બાદ બાઈને થયું, ચાલ જોવું તો ખરી બહાર શું કરે છે. બાઈ બહાર આવીને ત્યાં તો બ્રહ્મચારીને આંગણામાં ભાડ્યા. બાઈથી બોલી જવાયું, બ્રહ્મચારી બહાર બેઠા હતા ને અંદર કેમ આવ્યા? મીઠી મધુરી વાણીવાળા મુનિવર બોલ્યા, માં બજારમાં હરતા ફરતા હરાયા ઢોર અમને મારે એની બીક લાગી એટલે તારા આંગણામાં બેઠા છીએ. બાઈને થયું કે ભલે ને બેસતા શું લઈ જવાના. એને કહ્યું, બહુ સારું મહારાજ બેસો. મનમાં થયું કે કેવા બાળા જોગી છે, આટલી નાની ઉંમરે ઘર કેમ છોડી દીધું હશે. એને મા બાપ નહીં હોય, કોઈએ ઘરમાંથી કાઢી મૂક્યા હશે કે શું. સૂર્ય આથમી ગયો. ચોરામાં શંખ ફૂંકાયા, ઝાલરના ઝણકારા થયા, આરતીની જ્યોતિ ઝગમગી ઉઠી, ધે 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 નગારાના નાદ સંભળાયા. પૂજારી મહારાજે ઠાકોરજીની આરતી ઉતારી. ધૂનના સુમધુર શબ્દો 10 દિશામાં ગુંજવા લાગ્યા. દર્શનાર્થી ભાઈઓ અને પ્રસાદના પ્યાસી બાળકો ચરણામૃત અને પ્રસાદ લઈ પોતપોતાને ઘરે ગયા. આ બાજુ આ બાલ બ્રહ્મચારી આંગણામાંથી ઉઠીને ઓસરીને ખૂણે મૃગચર્મ પાથરીને ધ્યાન લગાવીને બેસી ગયા. એવામાં પેલી બાઈનું ધ્યાન ગયું. આંગણામાંથી ઓસરીએ આવેલા જોઈ બાઈ જરા ઊંચે સાથે બોલી ઉઠી, બ્રહ્મચારી તમે ખરા છો? ધીમે ધીમે ઓટલેથી ઉઠી આંગણામાંથી તો ઓસરીમાં આવી ગયા. બાલાજોગીએ જવાબ દીધો, માં અમને બહાર કૂતરા અડી જાય ને એની બીક છે એટલે અહીં બેઠા છે.
બાઈએ નાના મુનિવર ઉપર વાલ વધતું જાય છે. લાડમાં બોલી, ભલે, પણ જોઈજો હવે આ ક્યાંક ઓરડામાં પેસી ન જતા, અહીં જ બેસજો, હવે અહીંથી આગા પાછા થશો નહીં. બ્રહ્મચારી કે ના માં, હવે અમે ક્યાંય આઘા કે પાછા નહીં જઈએ, ઓરડામાં પણ નહીં આવીએ, અહીં જ બેસી રહીશું. પછી મનમાં મહારાજ બોલ્યા, માં આવું છે તો તારા ઓરડામાં જ, પણ તારો ઓરડો હજી અમારા માટે ક્યાં લાયક બન્યો છે. રાત્રિના કાળા ઘોર અંધારાના ઓગ ઢગલા મોઢે પૃથ્વી ઉપર ઠલવાયા, ઘોડાયા અને ઘાટા થયા. અંધારામાંથી અકળાયેલા માણસોએ એરંડિયાના દીવા કર્યા, બ્રાહ્મણ બાઈને ઘરમાં દીવા કર્યા. બિચારી બાઈને ક્યાં ખબર હતી કે હું અંધારું ટાળવા દીવો કરું છું, પણ બહાર અખૂટ પ્રકાશનો પુંજ અંધકારની ચાદર ઓઢી ઓસરીને ખૂણે બેઠો છે. બાઈએ રસોઈ તૈયાર કરી, ઘરના માણસો જમાડ્યા, પણ બ્રહ્મચારીને જમાડવાનું ભૂલાઈ ગયું. રાતના સમયે ઘરના માણસોએ સુવાયાની તૈયારી કરી. એવી વખતે બાલયોગી આસનેથી ઊભા થઈ બાઈ પાસે ગયા ને બોલ્યા, માં અમને ખૂબ ભૂખ લાગી છે, તે બધાને જમાડ્યા અને અમને તો પૂછ્યું પણ નહીં. વિચાર તો કરો, સ્વયં ભગવાન એ બાઈની પાસે ખાવાનું માગે છે. અનંત કોટી બ્રહ્માનું ભરણ પોષણ કરનારો ભગવાન આજ ભીખો થઈ ભોજન માગી રહ્યો. શું મહાપ્રભુની અકળ લીલા છે. બાઈ કે, લે બ્રહ્મચારી મહારાજ, હું તો ઘરના કામકાજમાં આપને હાવ ભૂલી ગઈ, હવે શું કરવું? જમવાનું તો બધું ખલાસ થઈ ગયું છે. બાઈના મનમાં વસવસો થયો, અરે આ બાલુડા જોગીને ખાવાનું પણ ન પૂછ્યું, હવે શું કરવું? ત્યાં તો મહારાજ કે, માએ જૂઠ કાયકું બોલતી હો, તારા ચૂલા ઉપરનું હાંડલું ખીચડીથી અડધો અડધ ભર્યું છે. ભાઈ કે, મહારાજ હાંડલામાં તો કાંઈ નથી, હમણાં જ હાંડલું ધોઈને સળગતા ચૂલા ઉપર પાણીનું ભરીને મૂક્યું છે. બ્રહ્મચારી કે, માં તું તપાસ તો કર. બ્રહ્મચારી મહારાજના સંતોષ ખાતર બાઈ અંદર ચૂલા પાસે ગઈ અને હાંડલામાં જોયું ને, ત્યાં તો હાંડલું અડધો અડધ ખીચડીથી ભરેલું જોયું. આ ચમત્કાર જોતા બાઈના આશ્ચર્યનું પાર ન રહ્યો. અરે આ બાલા જોગી તો કોઈ સાધારણ નથી લાગતા. બ્રહ્મચારી મહારાજના ચમત્કારથી બાઈનો ભક્તિભાવ અનેક ગણો વધી ગયો. એણે હોંશે હોંશે થાળી પીરસી, અંદર ઘી નાખી બ્રહ્મચારીની પાસે મિલી. મહારાજ કે, માં અમને એકલી ખીચડી નહીં ભાવે, થોડું દૂધ હોય તો દે. બાઈ કે, બ્રહ્મચારી દૂધ તો ક્યારનું મેળવી દીધું છે. બાલાજોગી હઠ લીધી, નહીં માં દૂધ તો જોઈએ જ, દૂધ મેળવી દીધું હોય તો ભેંસ દોઈને આપ. ભાઈ કે, પણ બ્રહ્મચારી ભેંસને એકવાર દોઈ લીધી છે, ફરીથી દોવા ન દે. બ્રહ્મચારી કે, કેમ દોવા ન દે? લાવો તાંબડી, અમે હાથ અડાડીશું એટલે જરૂર દોવા દેશે. એક વખત ચમત્કાર જોઈ લો ને એટલે બાઈ વિશેષ હાનાકાની કર્યા વગર તાંબડી લઈને ભેંસ પાસે ગઈ ને, બાઈને જોતા જ ભેંસે રણકાર કર્યો. ત્યાં તો વર્ણિરાજ પણ ઊભા થઈને આવ્યા. ભગવાને ભેંસના માથા ઉપર હાથ મૂક્યો, ત્યાં તો આચળમાંથી દૂધના ટીપા પડવા માંડ્યા. ધન્ય છે ભેંસને કે જેને આજ ભગવાન સ્પર્શ્યા. બાઈ ચોખ્ખે પાણીએ આચળ ધોઈ ધોવા બેઠા. રોજ તો દૂધની પોણી તાંબડી ભરાતી, પણ આજ તો આખી તાંબડી ભરાઈ ગઈ. ભાઈ તો બ્રહ્મચારી મહારાજને અભાવથી નિરખવા જ લાગી. પણ હજુ તો એ બાઈને ક્યાં ખબર હતી કે જે બ્રહ્મચારી સામે ઊભા છે ને એની પાસે તો 8 સિદ્ધિઓ દૂધે છે. એને ભેંસ દૂધ દે એમાં સિંહ નવાય છે. બાઈ હોંશ ફેર મહારાજને દૂધ પીરસવા લાગી. મહારાજ કે, એમ નહીં, એ કપડાથી ગાળીને આપો. દૂધ એમની ડાયરેક્ટ ન અપાય, કે કપડાથી ગાળીને આપો. બાઈ કે, બ્રહ્મચારી
દૂધ ગળાય નહીં, અંદરથી કીપ વહી જાય. મહારાજે લાડ કર્યા, ગાળીને આપો, નહીતર અમે નહીં લઈએ. બાઈએ દૂધ ગાળીને આપ્યું. મહારાજે દૂધ ખીચડી ચોડીને એક રસ કર્યા, પછી પી ગયા. હાથ મુકારવીને ધોઈ પાછા ઓસરીને ખૂણે બેસી ગયા. બાઈએ ઘરના મનુષ્યોને બધી વાત કરી કે આ બ્રહ્મચારીએ તો ઓલું હાંડલું હતું ને એમાં મેં પાણી મૂક્યું હતું, પણ એની અંદર જોયું ને ત્યાં તો ખીચડીથી ભરેલું હતું. એ ભેંસ કોઈ વાર બીજી વાર દોવા ન દે, અને મારો બ્રહ્મચારી માથા ઉપર હાથ મૂક્યો ત્યાં તો આખું ભરાઈ ગયું પાત્ર. બધા જવો ભાવથી મહારાજને નિરખી રહ્યા. બધાને થયું કે આ બ્રહ્મચારી આપણે ત્યાં વધુ રોકાય ને તો સારું. બ્રહ્મચારી મહારાજના વિચાર કરતા સર્વને ઊંઘ આવી ગઈ. જગ જંપી ગયું છે. રમઝમ કરતી રાત્રિ પસાર થઈ રહી છે. બ્રાહ્મ મુહૂર્ત થવાને હજુ વાર. ત્યાં તો બ્રહ્મચારી મહારાજ આસનેથી ઊભા થયા. મૃગચર્મ વીંટાળીને કોઈ ન જાણે એમ પોતાના અવતાર હેતુને સિદ્ધ કરવા બાઈના ઘરમાંથી નીકળી ગયા. ધન્ય છે બ્રાહ્મણ બાઈને. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિઓ પોતાના બ્રહ્માંડમાં પધારવા અહર્નિશ જેને પ્રાર્થના કરે એ પ્રભુ અણતેડા બાઈના આંગણામાં આવ્યા. સ્વ ઈચ્છાએ આવ્યા ચાલીને. આગુની ઓળખાણ તન મન ધન મોહન છબી ઉપર કરી નાખું કુરબાન. અઢળક ઢળિયા રે સખી મને અભર ભરી. બ્રહ્માંડોના ઈશ્વરો જેની ચરણ રજને માથે ચડાવે તેણે એ બાઈના ઓટલાને, આંગણાને અને ઓસરીને પાવન કર્યા. બ્રહ્માંડોનું પોષણ કરનારાએ એ બાઈના હાથનું ભોજન કર્યું. અનંત સિદ્ધિઓના સ્વામીએ કટાણે ભેંસને દોરાવી અને ભેંસનું દૂધ અંગીકાર કરી એનું કલ્યાણ કર્યું. અનંત કોટી જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે જ કરુણા સિંધુની આવી કરુણા પ્રાપ્ત થાય છે. ઉપરની વાતને વર્ષો વીત્યા છે. આજે ગઢપુરમાં હજારો માનવીઓની મેદની બોલતા ચાલતા રમતા ભમતા ભગવાનને જોવા ભેગી થઈ છે. દાદાના દરબારમાં માનવીઓનો મહેરામણ માજા મેલી મહાસુખના મોજા ઉછાળી રહ્યો છે. ગઢડાની સીમમાં ઘેલાને કાંઠે ચારેકોર બાગ બગીચા અને વાડીઓમાં માણસો હમાતા નથી. દરબારગઢના ચોકમાં લીમડા પાસે ઊંચા મંચ ઉપર બેસી મહારાજ દર્શન આપી રહ્યા. દેશ દેશાંતરના મનુષ્ય સંઘ લઈને દર્શને આવ્યા. એવામાં દૂર પોલારપુરનો સંઘ ઊભો છે. મહારાજે ઈશારો કર્યો એટલે પાર્ષદોએ સંઘના મનુષ્યને આવવા માટે રસ્તો કર્યો. બધાએ શ્રીહરિના દર્શન કર્યા. સંઘમાં એક ડોશીમાં હતા. તે તો મહારાજના દર્શન કરતા ભાવ વિભોર બની ગયા. એને પાસે આવી મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. મહારાજે પ્રશ્ન કર્યો, માં અમને ઓળખો છો? વર્ણી વેશે એના ઘરે આવ્યા હતા. એ તો ભગવાન કેટલા વર્ષો વીતી ગયા, પછી કઈ રીતે ઓળખે? કેટલો ફેરફાર થઈ ગયો હોય. ભગવાને ઓલી પોલારપુરની બાઈ હતી ને એને પૂછ્યું, માં અમને ઓળખો છો? ડોશીમાં કે મહારાજ અમે રહ્યા જીવ, આપને ક્યાંથી ઓળખી શકીએ? અમને એટલી ખબર છે કે તમે પ્રગટ ભગવાન છો. મહારાજ કે એમ નહીં માં, યાદ કરો અમે એક દિવસ તમારા ઘેર આવેલા હતા. ડોશીમાં પોતાના મનમાં સ્મૃતિઓના સંગ્રહ સ્થાનને ફંફોડવા માંડ્યા, પણ યાદ ન આવ્યું. એટલે બોલ્યા, મહારાજ મને તો કાંઈ યાદ નથી આવતું, પણ આ જીવ જેવા ભૂલકણા તમે વારંવાર કરુણા કરો, અમે વારંવાર ભૂલી જઈએ. મહારાજે યાદી આપી, માં અમે તમારી ખડકીને ઓટલે બજારમાં બેઠા હતા, ત્યાંથી આંગણામાં આવ્યા, ત્યાંથી ઓસરીમાં આવ્યા. આટલી વાત કહીને ત્યાં તો ડોશીમાં આશ્ચર્યચકિત થઈ આનંદથી નાચી ઉઠ્યા. અરે મહારાજ એ જ તમે? અરે તમે તો મારા હાંડલાને ખીચડીથી ભરી દીધું હતું, મારી ભેંસને કટાણે પારો મેલાવી દોવરાવી. અરે મારા પ્રભુ એ પરચા દીધા,
તે મને કેમ ભૂલાય? અરે મહારાજ, તમે ખરા છો. અમે તમને રોકી રાખવાનો નિર્ધાર કર્યો અને તમે રાતોરાત અમને ઊંઘતા મેલીને ઉપડી ગયા. સવારે અમે કેટલા ખોયડા પણ ન મળ્યા, તે ન જ મળ્યા મહારાજ. મારા શ્યામ, મારા પ્રભુ, હું તો તમને ઘણા દિવસથી ખોડતી રહી, આજ માંડ માંડ મળ્યા. મારા વાલા, બોલતા બોલતા ડોશીની આંખમાં ઝળઝડી આવી ગયા. બધા ભક્તો તો આશ્ચર્યચકિત થઈ આ બધી વાતો સાંભળતા રહ્યા. વળી ડોશીમાં બોલ્યા, મહારાજ, અમારા ઉપર મેર કરજો, અખંડ અમારી બાઈ ગ્રહી રાખજો, જેથી આ સંસાર સાગરમાં પાછા ડૂબકા ખાવા ન પડે. અનંતના આધાર, આજથી હવે અમે તમારે આશરે છીએ. ડોશી થોડું અટક્યા ને વળી બોલ્યા, મહારાજ, તમે મારા ઘેર પધાર્યા ત્યારે મારા મનમાં વસવસો રહી ગયો છે. મહારાજ મરમાળું હસીને બોલ્યા, શાનો વસવસો રહી ગયો માં? મહારાજ, તમે ઓટલેથી આંગણામાં આવ્યા, આંગણેથી ઓસરીમાં પધાર્યા, પણ મેં મુઈ અભાગણીએ તમને હવે આઘા પાછા ન થશો એમ કહી ઓરડામાં આવવા ન દીધા એનો. પણ મહારાજ, હવે મનમાં ઝંખના છે તમને મારા ઓરડામાં પધરાવવાની. મહારાજ મંદ મંદ હસી કહે, પણ માં, તમારો ઓરડો તૈયાર ન હતો, હવે આવીશું, જરૂર આવીશું. તમારે સ્થૂલ ઓરડામાં નહીં પણ અંતરના ઓરડામાં આવીશું. એટલું જ નહીં, હમણાં જ આવીશું. ત્યાં તો આશ્ચર્ય સર્જાયું. મહારાજના શરીરમાંથી તેજનો કિરણા છીટા. સર્વ ભક્તોને ભાસ થયો, જાણે મહારાજ મંચ ઉપરથી ઊભા થયા, ડોશીમાની આંખ રૂપી ખડકીમાં ક્ષણવાર ઊભા રહ્યા અને અંતર મંદિરમાં ઉતરી ગયા. ધન્ય છે એ ડોશીમાને, જેને નિર્મળ ભક્તિભાવથી મહારાજને વશ કરી લીધા. આ ડોશીમાનું નામ હતું મુક્તરાજ મુક્તાબાઈ. વાલા ભક્તજનો, આ રીતે પોલારપુર ગામ, ભીમનાથ મહાદેવની બાજુમાં આ ગામ આવેલું છે. ત્યાંના મુક્તાબાઈ હતા, જેના ઘરે ભગવાન વર્ણિ બેસે ગયેલા. અને આ રીતનો પરચો બતાવેલો. સમય જતાં ગઢપુર મહારાજના દર્શન કરવા માટે આવ્યા. મહારાજે બધી યાદી આપી અને મહારાજને કહ્યું કે તમે મારા ઓરડામાં પધાર્યા નહોતા. મહારાજ કે હવે તમારા ઈ ઓરડામાં નહીં, અંતર ઓરડામાં કાયમને માટે અમે બિરાજશું. ધન્ય બનાવી દીધા મુક્તાબાઈને. તો આ રીતે વાલા ભક્તજનો, આપણે પોલારપુર ગામના મુક્તરાજ મુક્તાબાઈનું આપણે સુંદર મજાનું ચરિત્ર શ્રવણ કર્યું. હવે સુંદર મજાનું ચરિત્ર આવે છે રાજબાઈનું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે રીતે જીવબા અને લાડુબા ત્યાગી હતા, એ જ રીતના રાજબાઈ પણ મહામુક્ત, એમનું સુંદર મજાનું ચરિત્ર શ્રવણ કરીશું. વાંકિયા ગામના દરબાર ગઢમાં 10-12 વર્ષની દીકરી રાજબાઈ રમી રહી છે. વાંકિયા ગામના હતા, પણ ઢીંગલા ઢીંગલી કે પાંચિકા સાથે નહીં, પણ મહારાજની મૂર્તિ સાથે. મૂર્તિને નવડાવે છે, શણગાર ધરાવે છે, ભાવથી જમાડે છે. જમાડતા જમાડતા મહારાજની સાથે વાતોય વળગે. જમો ને મહારાજ, કેમ જમતા નથી? ભૂખ નથી લાગી? અમારા હાથનું ભોજન નથી ભાવતું? કંઈક બોલો તો ખરા, મૂંગા કેમ થઈ ગયા છો? સાંભળ્યું છે કે ગઢપુરમાં જીવબા કે લાડુબા માસી દૂધ ધરાવે ત્યારે તો મોઢે કટોરો માંડીને પી જાઓ છો, તો શું અમારાથી રેસાયા છો? દીકરી વાતે વળગીશ, કંઈક કાલાવાલા કરે, મૂર્તિને ગાલે ટાપલી મારે, પ્રેમથી પ્રાર્થના કરે, તો પણ પ્રભુ કંઈ બોલતા નથી. એટલે પોતે રિસાઈ જવાનો ઢોંગ કરે. તો જાવ, આજથી અમારે તમારી સાથે કિટ્ટા, આજથી અબોલા.
રાજબાઈની પાછળ એમના મા આવીને ક્યારના ઊભા છે, પણ રાજબાઈને એનો ખ્યાલ નથી. એ તો મીરાબાઈની પેઠે પ્રેમ દીવાની થઈ મહારાજની મૂર્તિને મનાવી રહ્યા છે. આ ઘેલી દીકરીને જોઈ માને થાય છે કે આ દીકરી આમને આમ ગાંડી થઈ જાય નહીં. રાજુ, એ રાજુ, માએ સાદ કર્યો, પણ કોણ સાંભળે? રાજુ તો ભાવ સમાધિમાં ડૂબી ગઈ. રાજુ, માએ ફરીથી મોટેથી સાદ કર્યો. રાજબાઈની સમાધિ છૂટી. એને પાછળ જોયું તો માને પોતાની પાછળ ઊભેલા જોયા. હા, શું કામ છે? રાજબાઈએ હોંકારો દીધો. જો બેટા રાજુ, તું આમ ને આમ કેટલો વખત સિંહાસન સામે બેસી રહીશ? આમ ગાંડા ક્યાં સુધી કાયઢા કરીશ? ગાંડી, મૂર્તિ તો કાંઈ બોલતી હશે. માં કેમ ન બોલે? માસીબા સાથે બોલે, મારી સાથે કેમ ન બોલે? દીકરીએ માને સામો સવાલ કર્યો. જો બેટા, માસીની વાત પડતી મેલ અને મારી વાત સાંભળ. તને કંઈ ખબર છે? ના. શેની ખબર માં? રાજુએ પૂછ્યું. માએ હેતથી માથે હાથ ફેરવીને કહ્યું, બેટા રાજુ, જો આજ તારી ચૂંદડી આવીશ. ચૂંદડીનું નામ પડતા રાજબાઈએ છણકો કર્યો ને બોલી ઉઠ્યા, માં, બળી મારી ચૂંદડી. મારે તો ચૂંદડી આવશે મહારાજની, કોઈ દિવસ ન મરે એવા વરની, મરી જાય એવાની નહીં. રાજબાઈના મુખમાંથી શબ્દો નીકળ્યા ને નીકળ્યા ત્યાં તો આશ્ચર્ય થયું. સસરા પક્ષ તરફથી આવેલી પટારા ઉપર મૂકેલી નવી નકોર ચૂંદડી ભડ 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 કરતી હળગી ગઈ. રાજબાઈના મા તો આભા બની ગયા. આ દ્રશ્ય જોઈ રહ્યા. રાજબાઈ નાનપણથી જ આ રીતે મહારાજના અનન્ય ભગત હતા. ગઢપુરના લાડુબા અને જીવુબાનો સમાગમ કરવાથી એમના મનમાં સંસાર પ્રત્યે સહજ વૈરાગ્ય પ્રગટ થયું હતું. મન સંસાર પ્રત્યે ઉદાસીન થયું હતું અને મહારાજની મૂર્તિમાં અસાધારણ હેત થયું હતું. રાજબાઈ ધીમે ધીમે મોટા થયા. એક દિવસ રાજબાઈની માએ કહ્યું, બેટા રાજુ, હવે તારા લગ્ન થવાના છે. રાજબાઈ કે, માં, મારે પરણવું નથી. મારે તો માસી લાડુબા અને જીવબાની પેઠે સાંખ્યોગ લઈને મહારાજનું ભજન કરવું છે. બેટા એવું બોલમાં, જીવબા તો જીવબા છે, આપણાથી એમ ન રહેવાય. માં દીકરીને સમજાવવા બેઠા. કેમ ન રહેવાય? એમનાથી રહેવાય તો મારાથી કેમ ન રહેવાય? દીકરીએ હામો સવાલ કર્યો. બેટા, હજુ તારી ઉંમર નાની છે. સંસારની માયા છૂટવી સહેલી નથી. સમજ્યા વગર સંસાર છોડનાર હેરાન થાય છે અને ગ્રહસ્થાશ્રમમાં રહીને ક્યાં ભગવાન નથી ભજાતા? રાજબાઈ કે, માં, હું સમજીને સંસાર છોડી રહીશ. મારે પરણવું તો છે નહીં. મારે પરણવું છે, પણ એવા ધણીની સાથે કે કોઈ દિવસ મરે નહીં. માં, જો તારે મને સુખી કર્યું હોય ને તો મને મરી જાય એવા વર સાથે પરણાવવાની વાત છોડી દે. કારણ કે મોહનનું મેળું મારે માથે કોઈ દી બીજાની નહીં કાવું રે. સમજી શું આવું? 14 લોકમાં સર્વે બડા, તેને વરીને ખોટી થાવું રે. સમજી શું આવું? વરીએ તો નટનાગર ને વરીએ અખંડ એ વાતન છાવું રે. સમજી શું આવું? બ્રહ્માનંદ કહે અવર પુરુષને વરવાથી રૂડું વિખ ખાવું રે. સમજી શું આવું? પણ મા બાપ અને કુટુંબીજનોએ આ રાજબાઈની સાચી લગ્નીને ઉંમરનો આવેગ માન્યો. પરણીને સાસરે ગયા પછી દીકરી બધી રડ મેલી દઈશ, ડાઈ થઈ જશે એમ માનીને લગ્ન લઈ લીધા.
વાજતે ગાજતે માંડવા રોપાયા, જાન માંડવે આવી. જેમ જેમ લગ્નનો સમય નજીક આવતો ગયો એમ એમ રાજબાઈની વેદના વધવા લાગી. બેચેન રહેવા લાગ્યા. ખાવા પીવામાંથી મન ઉઠી ગયું. બેનપણીઓ સાથે વાતું કરે પણ મન તો ક્યાંય ખોવાયેલું રહે. અખંડ મહારાજનું સ્મરણ કર્યા કરે. પ્રાર્થના કરે છે કે મહારાજ મારા વ્રતની લાજ રાખજો. વરને તોરણે પધારવાની તૈયારી થઈ એટલે સખીઓએ રાજબાઈને કહ્યું, હવે ઉઠો, શણગાર સજો. આવો સુખનો દાડો આવ્યો અને હજુ ઉદાસ ક્યાં સુધી રહીશું? વાત સાંભળતા રાજબાઈને આંચકો લાગ્યો. સંસારમાં ડૂબેલી સખીઓને કેમ ખબર પડે કે સખીઓ જેના સુખ માને છે એમાં તો રાજબાઈને ઉકરડાનો ઢગલો દેખાય છે. એમને તો અખંડ આનંદના ખજાનાની કૂંચી હાથમાં આવી ગઈ છે. કોઈ પુરુષનો સ્પર્શ સુધા નહીં કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠેલા રાજબાઈ મૂર્છિત થઈ ગયા. શરીર જડ બની ગયું. ઘરમાં હાહાકાર મચી ગયો. માં દોડીને આવ્યા, પવન નાખ્યો, પાણી છાંટ્યું પણ મૂર્છા ન ઉતરી. આ મૂર્છા થોડી હતી, આ તો ભાવ સમાધિ હતી. મોટા મોટા ઋષિઓને જે સ્થિતિ નથી મળતી તે સ્થિતિ મહારાજની કૃપાથી રાજબાઈને સહેજે સિદ્ધ થઈ ગઈ હતી. મંડપમાં મુહૂર્ત વીતતું જાય છે. રાજબાઈની મૂર્છા ઉતરતી નથી. મા બાપની ચિંતા વધતી જાય છે. આખરે અતિ ખાનગી રીતે મુહૂર્ત સાચવી લેવાનો નિર્ણય લેવાયો. રાજબાઈને બદલે કોઈ ભળતી દાસીને શણગારી માંડવામાં બેસાડી દીધી. કોઈને ગંધ સરખી પણ આવી નહીં. કારણ કે એ સમયમાં માથે ઓઢણું ઓઢતી એટલે રાજબાઈને તો સમાધિ લાગી ગઈ. પણ એક દાસી હતી ને એને શણગારીને રાજબાઈની જગ્યાએ લગ્ન કરવા માટે બેસાડી દીધી. અત્યારે ખુલ્લા મોઢે લગ્ન કરે એમાં ન હાલે. બીજું લગ્નનો વિધિ તો જેમ જેમ પૂરો થયો રાજબાઈની મૂર્છા ઉતરી. જાને વિદાય લેવાની તૈયારી કરી. માંડવામાં તો દાસીથી કામ પતી ગયું પણ સાસરે જવામાં દાસી થોડીક ચાલે. મા બાપે કહ્યું, દીકરી હવે તો અમારી આબરૂનો સવાલ છે, તારે સાસરે તો જવું પડશે. આ રીતે પરાણે મનાવી મા બાપે રાજબાઈને તૈયાર કર્યા. રાજબાઈ યંત્રવત શરીરે ગાડામાં તો બેઠા પણ મન મહારાજની મૂર્તિનું અખંડ ચિંતન કરે છે. મહારાજ કૃપા કરો, મને આમાંથી ઉગારો. મારો જન્મ તો મુક્તિ માટે છે. હું તો વધારે ને વધારે બંધનમાં સપડાતી જાઉં છું. મહારાજ મારી લાજ રાખજો. મારા વ્રતને ખંડિત થવા દેશોમાં. મા બાપને તો આબરૂની પડી છે. મહારાજ હવે તમારા સિવાય બીજું મારું કોણ છે? આમ ને આમ વલોપાત કરતા રાજબાઈ સાસરે આવ્યા. અંદર વૈરાગ્યનો દાવાનળ પ્રદીપ્ત થઈ ચૂકેલો. રાજબાઈ ઓરડામાં બેઠા. સરખી વયની સ્ત્રીઓએ સોળે શણગાર સજાવ્યા છે પણ રાજબાઈને તો એ શણગારો ભારરૂપ લાગી રહ્યા. સાડીમાં કાળ કોટડીની દિવાલો અને ઘરેણામાં કાળોતરો સાપ દેખાય છે. હાથમાં માળા લઈ રાજબાઈ ઓરડા વચ્ચે બેસી સંસારથી સર્વથ અલિપ્ત બની મહારાજની મૂર્તિને સંભાળે છે. મહારાજ આગળ આપે અનેક ભક્તોને સહાય કરી અણીને વખતે ઉગાડ્યા છે. મને પણ ઉગાડજો, મારા વ્રતને જાળવજો. અંતર્યામી અવિનાશી રાજબાઈના આર્તનાદને સાંભળી લીધો અને આ બાજુ ઉમંગ ભર્યો. એનો પતિ ઓરડામાં જાય ત્યાં તો રાજબાઈની જગ્યાએ વિકરાળ સિંહને બેઠેલી જોઈ ઓય માડી એમ રાઈડ પાડીને બહાર ભાગે. રાઈડ સાંભળી લોકો ભેગા થઈ ગયા. શું થયું શું થયું? પણ વરરાજ તો ધૂળતો હતો. એને બોલવાની હામ નહોતી. બાપે પૂછ્યું, શું છે બેટા, કેમ આમ વ્યાકુળ થઈ ગયો? દીકરાએ માન ઉત્તરવાય, અંદર તો સિંહણ છે, સિંહણ. બાપા કઈ ગાંડો થામાં ગાંડો, અંદર સિંહણ કેવી? તપાસ કરીને તો બધા એને રાજબાઈ દેખાય પણ એના પતિને તો સિંહણ જ દેખાયા કરે. બાપા સમજાવે, જોતો ખરો ક્યાં સિંહણ છે? પણ આ યુવાને બધા એને સંભળાવી દીધું, જે હોય તે, પણ મારે હવે અંદર નથી જવું. એ બાઈ આજથી મારે માટે મા, બહેન અને દીકરી સમાન છે. તમે એમ માનજો કે હું એની સાથે પરણ્યો જ નથી.
અને અહીંથી જટ વિદાય કરો. અંદર બેઠેલા રાજબાઈને નિરાશ થઈ. હાશ, મહારાજ લાજ રાખવો પોઈચા ખરા. અણીને વખતે આપે મારી સંભાળ લીધી ખરી. સસરા પક્ષના કુટુંબીજનોએ કુતૂહલવશ અંદર પ્રવેશ કર્યો તો સર્વને તેજના શેરડા દેખાયા અને મૂર્તિમાન દેવી બેઠા હોય એવા રાજબાઈના દર્શન થયા. સર્વને થયું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ સતી લાગે છે. આપણે એને અહીં લાવ્યા એ જ ભૂલ કરી. બધાએ રાજબાઈને પ્રણામ કર્યા અને કહ્યું, તમે કોઈ મહાન ચમત્કારી છો, અમારાથી અપરાધ થયો હોય તો ક્ષમા કરો. દીકરાની માએ રાજબાઈને કહ્યું, રાજબાઈ જુઓ, અમારા દીકરાએ તો અમે તમને મા, બેન અને દેવી માન્યા છે. ગરાસિયાના દીકરાના પ્રાણ જાય પણ વચન ન જાય, માટે બોલો હવે તમારો શું વિચાર છે? વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને રાજબાઈને જે નિયમ, ટેક, લાજ, હવે રાજબાઈ કાયમને માટે ગઢપુર રહી અને ભગવાનનું ભજન કરશે. એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અત્યારે કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. હવે તો માન 8-9 દિવસ બાકી રહ્યા છે. તો હવે થોડોક ખટકો રાખી અને જેટલા બાકી છો એ બધાય આ ધનુર્માસમાં વહેલા ઉઠી અને ધૂનનો લાભ લેવા માટે અચૂક પધારજો. હવે તો 8-9 દિવસ જ બાકી રહ્યા છે. ધનુર્માસમાં ખરેખર ભક્તજનો ભગવાનની ધૂન, દર્શન, કથા, વાર્તા એનો કાંઈક અનેરો આનંદ હોય છે. ભગવાનના સાનિધ્યમાં ધૂન કરવાથી, ભગવાનનું નામ લેવાથી સહસ્ત્ર ગણું ફળ પ્રાપ્ત થતું હોય છે. આ માસને અતિ ઉત્તમ કહેવામાં આવે છે. તો હવે ભક્તજનો થોડાક ખટકા રાખી વહેલા ઉઠી અને બની શકે તો ચોક્કસ તમે 7 વાગ્યે ધૂનમાં પધારજો. એવી દરેક ભાઈઓ બહેનોને વિનંતી. હરિસ્મરણ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિ.
સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ